શું નામ તમારું? હિરલ દલસાણિયા. શું માંગણી છે ને શું અહીં આવ્યા છે? અમારી એક જ માંગણી છે કે અમારે પાણી જોઈએ. કઈ સોસાયટીમાં દેવો છો? નંદનવન સોસાયટી, દેવાશીષ એપાર્ટમેન્ટ. છેલ્લા કેટલા સમયથી તમારે પાણીની સમસ્યા? છેલ્લા અમે જ્યારથી આ સોસાયટી બનાવી છે ત્યારથી આ જ પ્રોબ્લેમ છે કે પાણી નથી આવતું. કંઈક પૈસા પણ લેવામાં આવ્યા છે, શું છે? એમાં એવું છે કે અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમને નવી લાઈન નાખી દઈ એનાથી પાણી આવશે. એટલે અમે આખી સોસાયટીમાં જેટલા 10 ફ્લેટ છે તો 10 ફ્લેટેથી 10,000 ઉઘરાવી અને 80,000 રૂપિયા ભેગા કરી અને નગરપાલિકામાં જમા કરાવ્યા હતા. છતાં નવી લાઈન નાખવા છતાંય પાણી નથી આવ્યું. હારો, મારું નામ રસીલાબેન છે. નંદનવનમાં રહું છું, સ્કાયલાઇટ એપાર્ટમેન્ટમાં રહું છું. અમારે પાણીની સમસ્યા છે. 3 વર્ષથી આ પાણી હચોણું આવતું નથી, તો તમે ધ્યાન દો. અમે 80,000 રૂપિયા ભર્યા છે છતાં પાણી નથી આવતું. તો તમે આ કાંઈક કરો, અમારા માટે કાંઈક કરો. અમે આટલા બધા અહીંયા આવ્યા છીએ તો પાણી વગર તો જાશું નહીં. તમે પાણીનું કાંઈક કરો. પૈસા કોને લીધા હતા? પૈસા એટલા માટે લેવામાં આવ્યા હતા કે અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમને નવી લાઈન નાખી દઈએ અને એના થ્રુ નવી લાઈનથી પાણી આવશે એમ. કોને તમે પૈસા આવ્યા હતા? નગરપાલિકામાં જ આપ્યા છે. ઘર દીઠ 80? ફ્લેટ દીઠ 10,000 રૂપિયા ભર્યા હતા. અમારા ફ્લેટમાં ટોટલ 10 અમારા સોસાયટીમાં 10 એપાર્ટમેન્ટ છે, 10 પૈસે ભર્યા. શું નામ તમારું? હિરલ દલસાણિયા. શું માંગણી છે ને શું અહીં આવ્યા છે? અમારી એક જ માંગણી છે કે અમારે પાણી જોઈએ. કઈ સોસાયટીમાં દેવો છો? નંદનવન સોસાયટી, દેવાશીષ એપાર્ટમેન્ટ. છેલ્લા કેટલા સમયથી તમારે પાણીની સમસ્યા? છેલ્લા અમે જ્યારથી આ સોસાયટી બનાવી છે ત્યારથી આ જ પ્રોબ્લેમ છે કે પાણી નથી આવતું. કંઈક પૈસા પણ લેવામાં આવ્યા છે, શું છે? એમાં એવું છે કે અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમને નવી લાઈન નાખી દઈ એનાથી પાણી આવશે. એટલે અમે આખી સોસાયટીમાં જેટલા 10 ફ્લેટ છે તો 10 ફ્લેટેથી 10,000 ઉઘરાવી અને 80,000 રૂપિયા ભેગા કરી અને નગરપાલિકામાં જમા કરાવ્યા હતા. છતાં નવી લાઈન નાખવા છતાંય પાણી નથી આવ્યું. હું નવનીત કાસુંદ્રા, નંદનવન સોસાયટી, રામકો બંગલોની પાછળ અમે રહીએ છીએ. છેલ્લા 2 વર્ષથી તો અમે રજૂઆત કરીએ છીએ કે પાણી પૂરતું આવતું નથી. 2 વર્ષમાં અમે લગભગ 7 થી 8 વખત અહીંયા રજૂઆત કરી ગયા, આ બધા કાગળ આપી ગયા, પણ એનું કંઈ નિરાકરણ આવ્યું નથી. 3 વખત તો સાહેબો બદલી ગયા. પાણી પુરવઠાના પહેલાં સાહેબને રજૂઆત કરી, બીજા સાહેબ આવે કે હું હવે ચેક કરીને જોઈ લઈશ. અત્યારે અમે કંજારીયા સાહેબે એવું કીધું કે મને 2 મહિનાનો ટાઈમ આપો, પછી હું તમને કરી દઉં. એટલે અમારે આ જ કરવાનું. 2 મહિના પછી વળી સાહેબ બદલી જાય, વળી પાછી અમારે એ જ ફરીથી માથાકૂટ કરવાની. એટલે પાણી પ્રશ્ન તમે કેટલા લોકો અહીં નગરપાલિકા અહીંયા અંદાજે અમે 300 જેવા લોકો અમે હાજર થયા છીએ. સોસાયટીના લગભગ બધા સભ્યો અને બહેનો પણ અહીંયા આવી ગયા છે. અને જો માંગણી તમારી સ્વીકારવામાં નહીં આવે તો તમે મહાનગરપાલિકાને શું કરો? હવે જુઓ, જાહેર જનતાને હવે ખબર પડી જ ગઈ છે કે જો આપણા પ્રશ્નોનું નિરાકરણ ન થાય તો એક જ રસ્તો છે. શું કરવાનું આપણે? હા, એક જ અમારી પાસે હવે રસ્તો રહ્યો છે કે રસ્તા રોકો. અત્યારે જે વિકાસ સપ્તાહ ચાલુ છે તો વિકાસ સપ્તાહની જગ્યાએ તમે વિકસિત સપ્તાહ બનાવો કે જ્યારે વિકાસ થઈ જાય ત્યાર પછી વિકાસ સપ્તાહ ઉજવો. કારણ કે જો રોડ અને રસ્તા બેઝિક સુવિધા ન હોય આપણે તો પછી વિકાસ સપ્તાહની ક્યાં જરૂર છે? અને હમણાં કાલે કાંતિભાઈ અમૃતિયાએ અને સાહેબે આપણે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂકી હતી કે 9 કરોડના કામ છે મંજૂર કર્યા. કેટલા કામ મંજૂર કર્યા? 90 કામ મંજૂર કર્યા. એક કામમાં 10 લાખ રૂપિયા આવે. 10 લાખમાં ઢાંકણું નહીં બદલાવે તો એ 90 કામ ક્યારે પૂરા થશે?